હું ને મારી બેન સિગરેટ રૂમ કરવાના છે. હું થોડોક બહાર જઈશ, દીદીને થોડોક ટાઈમ આપીશ, પછી નહીં દીદી હારશે એટલે એના ગુલ્લકમાંથી જેટલા પૈસા છે એ મને દેશે. ને હું હારીશ તો મારે એને 1500 રૂપિયા દેવાના હોય. તો મારી દીદી એવું વાત કરો. તો હાલો આજ આપણે સિગરેટ રૂમ બનાવીએ. તો કર્મદીપને મોકલવી બહાર અને હાલો તો સિગરેટ રૂમ આપણે બનાવીએ. હાલો અહીંયા કંઈક સિગરેટ રૂમ ગોતું. અહીંયા તો ને એને ખબર પડી જશે. તો ચાલો क्या करूँ, चलो इधर बना लेती हूँ क्योंकि ये तो पर्दा है. इधर में बंद कर लेते तो किसी को भी नहीं पता चलेगा. हाँ तो અહીંયા પણ એ લોકો એને ખબર પડી જશે. તો આ મેં પ્રેન્ક રાખી દીધું છે. હવે ચાલો આપણે બીજા રૂમમાં જોઈએ. ક્યાં બનાવો? અહીંયા પણ ના ના ખબર પડી જશે એને. હાલો ઉપર જોતા કાપી નાખે. ઉપર બનાવું ના એને તો ખબર જ છે કે હું અહીંયા બનાવવાની છું. તો ચલો આગમાં એકવાર જોઈ લઈએ. ઘડી કે કાનો એસી બંધ કરી ક્યાં બનાવું મેં યાર. હા મને યાદ આવ્યું કે છે ને મમ્મીએ બોક્સ બહાર મૂક્યું. તો ચાલો જોતા હું એકવાર. मम्मी आया है ना. तो चलो गाइस इधर आओ. देखो ये बॉक्स मेरे मम्मी ने फ्रिज का छोड़ दिया था. तो वो मैंने खाली कर दूंगी और उसमें मेरा सिगरेट रूम बनाऊंगी. मैं કેટલાય બધા પ્રેન્ક સિગરેટ રૂમ બનાવ્યા છે. તો ચાલો હું તમને પહેલો સિગરેટ રૂમ બતાવું. તો જો તમે છે ને આમાં ખોલશો એટલે શું અહીંયા કંઈક સિગરેટ રૂમ ગોતું. અહીંયા તો ને એને ખબર પડી જશે. તો ચાલો क्या करूँ, चलो इधर बना लेती हूँ क्योंकि ये तो पर्दा है. इधर में बंद कर लेते तो किसी को भी नहीं पता चलेगा. हाँ तो અહીંયા પણ એ લોકો એને ખબર પડી જશે. તો આ મેં પ્રેન્ક રાખી દીધું છે. હવે ચાલો આપણે બીજા રૂમમાં જોઈએ. ક્યાં બનાવો? અહીંયા પણ ના ના ખબર પડી જશે એને. હાલો ઉપર જોતા કાપી નાખે. ઉપર બનાવું ના એને તો ખબર જ છે કે હું અહીંયા બનાવવાની છું. તો ચલો આગમાં એકવાર જોઈ લઈએ. ઘડી કે કાનો એસી બંધ કરી ક્યાં બનાવું મેં યાર. હા મને યાદ આવ્યું કે છે ને મમ્મીએ બોક્સ બહાર મૂક્યું. તો ચાલો જોતા હું એકવાર. वो मैंने खाली कर दूंगी और उसमें मेरा सिगरेट रूम बनाऊंगी.
तो चलो पहले आगे दुकान खाली करो। तो चलो इसको खाली करना पड़ेगा पहले तो। हाँ चलो અમે તો છે ને આને ખાલી કરી નાખ્યું છે। હવે આને અંદર છાયામાં લઈ અને બધો સામાન અંદર મૂકીને આમાં સિગરેટ રૂમ બનાવશું। અને હા એને ખબર પણ નહીં પડે કારણ કે તડકો છે એટલે તેને બહુ ખબર નહીં પડે। તો અમે છે ને અહીંયા છાયામાં આ બોક્સને લઈ લઈએ। તો અમે આ ખાલી કરી નાખ્યો અને છાયામાં પણ આ બોક્સને મૂકી દીધો છે। આ બોક્સ તો બહુ મોટું છે કારણ કે આ અમારા નવા ફ્રીજનું છે। તો ચલો હવે છે ને આની અંદર બધું ડેકોરેશન કરી અને સામાન કરી। અમથો પણ મારી પાસે તો ખાલી કલાક જ છે। તો ચલો આપણે બધું ડેકોરેશન પણ કરશું હજી। હા તો ચલો હવે છે ને આનો બધો સામાન લેતા આવી કારણ કે અમારું સિરિયલ તો મસ્ત મળી ગયું જ છે અમને। અને એક આ તડકો પણ બહુ જ વધારે છે। બંધ કરી દે હવે। તો ચલો આ માર્કેટથી બોલાઈ લેતા આવી છું। હવે હું નાસ્તો પણ લેતા હું અને નીચે પાથરવાનું પણ થોડુંક લેતા ઊભી। હાલો ગાઈસ, પહેલા ગોતવા પહેલા પાણી પીવું જરૂરી છે। 10 સેકન્ડ પહેલા મારે દીદીનો મેસેજ આવ્યો। 4 ખાલી 5 મિનિટ છે। અત્યારે હું ગોતવા જાઉં છું। અહીંયા હશે તો હાલો। गाइस प्रैंक रूम से यार गाइस प्रैंक रूम खतरनाक है। तो गाइस અહીંયા હોઈ શકાય છે। દીદીને ખબર નથી। રૂમાલ થોડો કાપી રાખો। बाइक में कुछ है प्रैंक रूम। दीदी कीधું તો ઉપરની ના છે નહીં ઉપર જવાની હાથ છે। ગાइस हमारा रूम में एक जगह से ये जगह आ से दीदी अब तो नहीं बतने वाली। तो गाइस आ एक प्रैंक रूम थी। गाइस है रिटली नकरा प्रैंक रूम बनाया। तो ऊपर हमें जा हुई याद है से। तो गाइस આપણે હાલો પહેલા આપણે અહીંયા જઈશું। કઈ નથી इधर गाइस कुछ तो गड़बड़ है। चलो अंडा। तो गाइस मारे खाली 3 मिनिट જ છે। તો હાલો તમે અરે તો ગાઈસ આ ઘરમાં આ લઈ લો બીજું કે કામ નથી બાપા। અહીંયા મારા મસ્ત પ્લાન છે। તો ગાઈસ મારી બેન બાથરૂમમાં બનાવી છે એનું કંઈ નક્કી નથી। ગાઈસ લાઈટ તો ચાલુ છે પેલા બંધ કરી લેવી। बाहर थोड़ा जाऊँ थी अंदर आपको घर चेक कर ली थी मैंने मिला नहीं। तो गाइस मैं आया ચોખ્ખો બંધ કર્યો તો અત્યારે આ કોઈ ખોલ્યો છે। તો હાલો આપણે અંદર જઈએ। ગાઈસ તો ગાઈસ આ બોક્સ અહીંયા હતું ને અહીંયા આવતું તો કુછ તો ગડબડ है। મને એ નથી ખબર પડતી આ ધોળા બોક્સમાં છે કે આ બોક્સમાં। એ કઈ વાંધો નહીં હોય કંઈ વિચારીશું। ગરમીથી તો હું કંટાળી ગઈ છું અને છે ને હવે અહીંયા જ કર્મજીત છે તો મારે કંઈક કરવું પડશે અને મને એક તો બહુ ગરમી થાય છે।
સ્કૂટર વહી ગયો ખાવા તો મને પકડાઈ દીધું ને મને ઈ નથી ખબર પડતી એ આ બધો સામાન ક્યાંથી આવ્યો ને અંદર મેં કંઈ જોયું અંદર કઈ વસ્તુ છે યાર નામાં દીદી હમાએ કે આવા બોક્સમાં तो एक सेकंड इधर चप्पल किसके है जरा को मुझे कई वांधो नहीं मैंने એટલી ભાન પડી ગઈ આ એક બેંક રૂમ હશે તો જોઈ લઉં પણ આ કોઈ હાલત કરી પહેલા હું મારી ગન લઈ લઉં એક સેકન્ડ અંદર જોઉં તો સામાન તો છે બેંક રૂમ હશે એક વાર જોઈ લો તો ગાઈસ મને એક બેન્ચાપ મળી છે આ છે બેન્ચાપ જરા કોને મને તો ગાઈસ મને મળી ગઈ છે તો ગાઈસ હવે તો મારે આને આખો મારો ગલ્લો દેવો જ પડશે તો ચલો હવે એને મારો આખો ગલ્લો દઈ દઉં એનો પાર્ટ 2 અમે બનાવવાના છીએ આજ ને આજ ઓ ગાઈસ આની અંદર આટલા બધા પૈસા છે તો મારે એને આટલા બધા પૈસા એને મારે દેવા પડશે તો ચલો હું એને પૈસા દઈ દઉં છું અને એના હાથમાં એને પકડાઈ આપું હું જીતી ગયો છું એટલે મને ગોલ્ડ જ ગઈ છે મને બહુ અફસોસ થાય છે કારણ કે આની અંદર બહુ જ પૈસા છે તો ચાલો હું તમને બતાડું વામ રાખી ભાઈ તો એને મેં આપી દીધો છે ગલ્લો અને હું હરી ગઈ છું તો આનો પાર્ટ 2 અમે બનાવશું અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તો બાય બાય હું આને કઈ મસ્તીની વસ્તુ દઉં છું એ વસ્તુ તમે જોઈજો કમેન્ટમાં લખજો કેવી લાગી શું આપવાનું છે મને પણ નથી ખબર હા તો ગાઈસ આને મેં એક વસ્તુ આપી છે આને મને ખાલી ગલ્લો આપ્યો છે ખાલી નથી લાગે બાય બાય I have 1K subs. Wait a minute. Is it because